નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે જે ખાસ મુદ્દા પર આપણે વાત કરવાની છે, આજે ખાસ જે વિષય પર આપણે વાત કરવાની છે, એ વિષય માટે આજે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર દિવાકર જૈન, કે જેઓ લીવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જન છે. આજે ખાસ લીવરને લગતી સમસ્યાઓ, ખાસ તો લીવર ડેમેજ કેમ થાય છે, તેના લક્ષણો શું છે, કઈ રીતે તેની સારવાર કરી શકાય, કેટલું લીવર ડેમેજ થયું હોય તો તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે, વગેરે વગેરે. ઇન શોર્ટ, લીવરને લગતી જે કંઈક સમસ્યાઓ નાની મોટી હોય છે તેના પર આપણે માર્ગદર્શન મેળવવાના છે. તો ચલો કાર્યક્રમની શરૂઆત કરીએ ડૉક્ટરનું સ્વાગત કરીને. સર, સ્વાગત આપનું. નમસ્કાર સંજીવનીબેન. નમસ્કાર દર્શકો. સર, જે પ્રકારે આજે આપણે વિષય લીધો છે, લીવરને લગતી ઘણા બધાને ઘણી બધી નાની મોટી સમસ્યાઓ હોય છે, પણ આ એક એવો મુદ્દો છે કે લીવરની વાત આવે એટલે લોકો એકવાર ચિંતિત થઈ જતા હોય છે, અને લીવરમાં કંઈ પણ નાની મોટી સમસ્યા અથવા ડેમેજ હોય એટલે સીધું ટ્રાન્સપ્લાન્ટ અથવા તો મોટું ઓપરેશનની જ એક મનોસ્થિતિ લોકોના મનમાં બની જતી હોય છે. સૌથી પહેલાં તો એ સમજવું છે કે લીવર સિરોસિસ એટલે શું, અને એ આખું વિસ્તારથી એની વ્યાખ્યા થોડી સમજવી છે. ખૂબ જ સરસ પ્રશ્ન છે. સો બેઝિક વસ્તુ જ્યારે આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ અથવા લીવરને લગતા રોગોની વાત કરીએ તો લીવર સિરોસિસ એક એવી બીમારી છે જેનું હવે નિદાન, ડાયગ્નોસિસ વધારે ફ્રિકવન્ટલી થઈ રહ્યું છે, અને એનું પ્રમાણ પણ હવે લોકલ આપણા દેશની જે પોપ્યુલેશન છે એમાં વધારે જોવા મળે છે. લીવર સિરોસિસ એટલે લીવરમાં સ્કારિંગ થવું, લીવરમાં સ્કાર્સ બનવા, લીવરનું હાર્ડ થઈ જવું. બેઝિકલી લીવર જે છે એમાં એક સરસ ખૂબી હોય છે કે એને જેટલી વખત ઇન્જરી થાય છે એટલી વખત એ પાછું નોર્મલી ગ્રો થઈ જતું હોય છે. પણ જ્યારે અમુક કારણથી લીવરને વારંવાર ઇન્જરી થતી હોય ત્યારે તેનું ગ્રોથ સ્કારિંગ સાથે થાય, અને સ્કારિંગને લીધે લીવર હાર્ડ થઈ જાય અને લીવર સિરોસિસ કહેવાય. સર, લીવર સિરોસિસના કારણો શું અને તેના લક્ષણો શું? લીવર સિરોસિસનું સૌથી મુખ્ય સૌથી કારણ જે છે તે છે આલ્કોહોલ, એટલે કે દારૂનું સેવન. આખી દુનિયામાં સૌથી વધારે પ્રમાણમાં લીવર સિરોસિસ જે જોવા મળે છે તે આલ્કોહોલિક પેશન્ટ, એટલે જે દારૂ પીતા હોય છે રેગ્યુલર બેસિસ ઉપર, એમાં જોવા મળતું હોય છે. તેના સિવાય બીજું એક કારણ જે ઝડપથી ઉપર આવી રહ્યું છે તે છે ફેટી લીવર, અથવા મેડિકલ ભાષામાં કહીએ તો NAFLD અથવા NASH, એટલે નોન આલ્કોહોલિક સ્ટેટોહેપેટાઇટિસ. જે આપણા દર્દી મિત્રોને ડાયાબિટીસ હોય અથવા તો મેદસ્વીપણું હોય એટલે કે ઓબેસિટી હોય, એવા દર્દીઓમાં ફેટી લીવર એટલે કે NAFLDનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે, અને એ વસ્તુ ધીમે ધીમે પ્રોગ્રેસ થઈને લીવર સિરોસિસ થઈ જતું હોય છે. તેના સિવાય બીજા કારણોમાં હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C, ઓટોઇમ્યુન હિપેટાઇટિસ, વિલ્સન્સ ડિઝીઝ, અને બાળકોમાં પણ લીવર સિરોસિસ જોવા મળે, જેમાં મુખ્ય કારણ છે બિલિયરી એટ્રીઝિયા અને મેટાબોલિક લીવર ડિઝીઝીસ. સર, તમે જે રીતે જણાવ્યું કે ફેટી લીવર ના કારણે આગળ જતા લીવર સિરોસિસના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એક તો ફેટી લીવર માટે એવું સાંભળ્યું છે કે જે લોકોને ફેટી લીવર થતું હોય એને કંટ્રોલ ક્યોર કરવું કદાચ અઘરું છે, એને અટકાવી શકાય પણ એ સમસ્યાને નહિવત નથી કરી શકાતી. તો શું એ વાત સાચી છે? અને સાથે સમજવું છે કે ફેટી લીવર એટલે શું? ખૂબ જ સરસ પ્રશ્ન છે. ફેટી લીવર એટલે લીવરની અંદર ફેટનું અધિક પ્રમાણમાં જમા થવું, એટલે 10% કરતાં લીવરમાં જ્યારે ફેટ વધારે જમા થાય ત્યારે એને ફેટી લીવર કહેવાય. ફેટી લીવરના અલગ અલગ ગ્રેડ્સ હોય છે, ગ્રેડ 1, ગ્રેડ 2 અને ગ્રેડ 3, અને એ સામાન્ય રીતે સોનોગ્રાફી ઉપર અથવા ફાઇબ્રોસ્કેન ઉપર અથવા લીવર ઇલાસ્ટોગ્રાફી ઉપર નિદાન એનું થતું હોય છે. ફેટી લીવર એકદમ રિવર્સિબલ ડિઝીઝ છે, એટલે ફેટી લીવરથી લીવર પાછું નોર્મલ થઈ શકે, અને એના માટે ખૂબ જ સામાન્ય ઉપચાર અને સામાન્ય વિકલ્પ હોય છે, જેમાં મેઇન છે જે આપણી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ. એટલે હવેના જમાનામાં આપણી લાઇફસ્ટાઇલ કેવી થઈ ગઈ છે કે આપણે બેઠા બેઠા કામ કરવાનું હોય છે, દરેક જગ્યાએ કારમાં અથવા તો ટુ વ્હીલર ઉપર જવાનું હોય છે, એટલે ચાલવાનું ઓછું થઈ ગયું છે, ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, અને જંક ફૂડ અને બહારનું ખાવાનું, અનબેલેન્સ ડાયટ એ વધી ગયું છે. તો મેઇન જે છે એ ફેટી લીવરને કંટ્રોલ કરવા માટે આ બે વસ્તુ પર ટાર્ગેટ કરવાની હોય છે, એટલે નિયમિત એક્સરસાઇઝ એટલે વ્યાયામ, જેમાં યોગા છે, વોકિંગ છે, અથવા તો બીજી કસરતો, અને ડાયટમાં બેલેન્સ ડાયટ એટલે પ્રોટીન વધારે, ફેટ ઓછું, એ રીતનું બેલેન્સ કરીને અને ડાયટ લેવું જરૂરી છે. બહારનું ખાવાનું, જંક ફૂડ બને એટલું ઓછું, અને જે ડાયાબિટીક પેશન્ટ્સ હોય છે, જે લોકોને ડાયાબિટીસ હોય છે, એમનું ડાયાબિટીસનું સ્ટ્રિક્ટ કંટ્રોલ કરવું, આ બધા જો આપણે વિકલ્પ ફોલો કરીએ તો ફેટી લીવરને પાછું રિવર્સ કરીને નોર્મલ લીવર કરી શકાય. સર, આપણે જે અત્યારે લીવર ડેમેજની વાત જો કરવામાં આવે તો
લક્ષણો એના શું હોય છે, કઈ રીતે ખબર પડે? કારણ કે ઘણીવાર ઘણી બીમારીઓમાં આપણે જોયું છે, અલગ અલગ બીમારીઓમાં, કે લક્ષણો આપણને કોઈ ખ્યાલ નથી આવતું, અંદરથી બોડીના એ ઓર્ગન ડેમેજ થતા હોય છે અને પછી લાસ્ટ સ્ટેજ પર જ્યારે આવતા હોય ત્યારે કોઈક નાના મોટા લક્ષણથી જો આપણે ડૉક્ટરની સલાહ લઈએ અને ત્યારે ટેસ્ટમાં એ બધી બીમારીઓ બહાર આવતી હોય છે. તો શું આ લીવર જો ડેમેજ થવાની શરૂઆત થાય તો આપણને એ કઈ રીતે ખબર પડે કે લીવર પર કંઈ પ્રોબ્લેમ છે, સમસ્યા છે ને એ ડેમેજ અત્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે? તો એના શું સિમ્ટમ્સ શું છે? તો લીવર ડેમેજના સ્ટેજીસ હોય છે, જેમાં પેલા ફેટી લીવર થાય, પછી ફાઇબ્રોસિસ થાય અને પછી છેલ્લે સિરોસિસ થાય. નોર્મલી જે ફેટી લીવર હોય અને ફાઇબ્રોસિસ હોય એમાં કોઈ લક્ષણો સ્પેસિફિક હોતા નથી. જનરલી જે રેગ્યુલર ટેસ્ટ આપણે કરાવતા હોય છે, બ્લડના ટેસ્ટ, એમાં લીવર ફંક્શન ટેસ્ટ કરાવીએ, એમાં થોડાક ડિરેન્જમેન્ટ્સ આવી શકે, અથવા તો સોનોગ્રાફી કરાવીએ તો એમાં આપણને આઈડિયા મળી શકે કે લીવર ધીમે ધીમે ખરાબ થઈ રહ્યું છે અને એ સ્ટેજ ઉપર આપણે અટકાવી શકીએ. જ્યારે લીવર સિરોસિસ થઈ જાય ત્યારે પણ અર્લી સ્ટેજમાં જનરલી બહુ લક્ષણો હોતા નથી, સિવાય કે થાક લાગવું આખો દિવસ, ભૂખ ઓછી લાગવી અને વજન કોઈ પણ કારણ વગર ઓછું થવું. તો આ બધા જે છે એ અર્લી સિરોસિસના લક્ષણો છે. પણ જ્યારે સિરોસિસ એડવાન્સ થાય ત્યારે એના લક્ષણો ધીમે ધીમે આવવાના ચાલુ થઈ જતા હોય છે. બિલકુલ સર, અત્યારે આપણે જે રીતે કહ્યું કે જો ફેટી લીવર હોય તો તમે થોડું ધ્યાન રાખો અને લાઇફસ્ટાઇલમાં તમારી ચેન્જીસ લાવો એટલે એને ફરી પાછું એ જગ્યા પર લાવી શકો છો અને ક્યોર કરી શકો છો. ખાલી ડાયટ અને લાઇફસ્ટાઇલ એક્સરસાઇઝ કરવાથી ફેટી લીવર સારું રહે છે કે પછી એની કોઈ બીજી કોઈ સારવાર છે, કોઈ મેડિકલ? હા, એની અમુક મેડિકલ ટ્રીટમેન્ટ, અમુક મેડિસિન્સ પણ હોય છે જેના માટે ફિઝિશિયનને બતાવવું પડે અને મેડિસિન્સ ચાલુ કરવું પડે. એનો કોર્સ પૂરો કરીએ તો એ આપણને હેલ્પ કરે છે. એટલે તમે જ્યાં સુધી આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ ના કરીએ, ડાયાબિટીસને કંટ્રોલ ના કરીએ, ત્યાં સુધી આ મેડિસિન્સનું બહુ કંઈ યુઝ નથી. સો દે આર અ સપોર્ટ ઇન યોર ટ્રીટમેન્ટ ઓપ્શન્સ. એટલે પણ એનું મેઇન જે ઓપ્શન છે એ છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ. સર, વિકલ્પોની જો વાત કરવામાં આવે તો તમે કહ્યું કે લીવર ડેમેજ ફેટી લીવરથી શરૂ થાય છે અને પછી આગળ જો તેનામાં આપણે નથી ધ્યાન રાખતા અથવા તો પછી લાઇફસ્ટાઇલને એક નિયમિતપણામાં નથી લાવતા તો પછી કદાચ એ ડેમેજીસ વધી શકે છે સમયાંતરે. તો લીવર સિરોસિસની જે આપણે અત્યારે વાત કરી તો એમાં કેટલા વિકલ્પો છે સારવાર માટે? લીવર સિરોસિસ જ્યારે અર્લી સ્ટેજમાં હોય છે ત્યારે જનરલી મેડિસિન્સથી એને કંટ્રોલમાં રાખી શકાય. લીવર સિરોસિસના બે પ્રકાર હોય છે, એક હોય છે કમ્પેન્સેટેડ સિરોસિસ અને બીજો હોય છે ડીકમ્પેન્સેટેડ સિરોસિસ. કમ્પેન્સેટેડ સિરોસિસ એટલે લીવર જ્યારે 50% કરતાં વધારે કામ કરતું હોય છે ત્યારે આપણા બીજા ઓર્ગન સિસ્ટમ્સ પ્રિઝર્વડ હોય છે, એને કોઈ નુકસાન થતું નથી અને દર્દીને જનરલી કોઈ મેજર લક્ષણ કે કોમ્પ્લિકેશન્સ નથી આવતા. તો તે સમયે આપણે ડાયટમાં મોડિફિકેશન્સ અને જે મેં આગળ વાત કરી તેમ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ અને અમુક મેડિકલ ટ્રીટમેન્ટથી એને કંટ્રોલમાં રાખી શકાય. જેમ જેમ લીવરનું ફંક્શન ડાઉન થતું જાય તેમ લીવર ડીકમ્પેન્સેટ થતું જાય અને પછી જે લક્ષણો છે ડીકમ્પેન્સેશનના એ આવતા જાય, જેમ કે જોન્ડિસ એટલે કમળો થવો, પેટમાં પાણી ભરાવું, પગમાં સોજા આવવા, કિડની ઉપર અસર થવી, કિડનીના રિપોર્ટ્સ ગડબડ થવા, ક્યારેક ભાન ભૂલી જવું અથવા બેભાન થઈ જવું, જેને હિપેટિક એન્કેફેલોપેથી કહેવાય. આ લક્ષણો જ્યારે આવે ત્યારે આપણે એની સારવાર કરવી પડે અને એના પ્રમાણે યોગ્ય જે લક્ષણ આવે એ પ્રમાણે એની મેડિસિન્સ કરવી પડે. બિલકુલ સર, આપણે અત્યારે જે રીતે જણાવ્યું કે લીવર મોસ્ટ પ્રોબેબલી ત્યારે જ ડેમેજ થતું હોય છે જ્યારે આલ્કોહોલનું પ્રમાણ વ્યક્તિ વધારે લેતો હોય અને આલ્કોહોલના લીધે લીવરને ડેમેજીસ વધી જતા હોય છે. પણ જે રીતે અત્યારે આપણે થોડી વાર પહેલાં પણ વાત કરી કે બાળકોમાં પણ લીવરને લગતી સમસ્યાઓ જોવા મળે છે. તો આ ફેટી લીવર થવું એ શરૂઆત ફક્ત ને ફક્ત મેદસ્વીપણાથી, ઓબેસિટીથી થાય છે કે પછી બાળકોમાં લીવરની જે સમસ્યાઓ હોય એના રીઝન શું હોઈ શકે બીજા? હા, એટલે બાળકોમાં આપણે જે વાત કરીએ આગળ તેમ બિલિયરી એટ્રીઝિયા, એનો જેમ કે બિલિયરી એટ્રીઝિયા એટલે નાનપણથી લીવરની બહારની જે પિત્તની નળી હોય જેને બાઇલ ડક્ટ કહેવાય એનું ગ્રોથ, એનું ડેવલપમેન્ટ નથી થતું અને તેને લીધે લીવરની અંદર બાઇલ જમા થાય અને બાઇલને લીધે એટલે પિત્તને લીધે લીવરના સેલ્સને નુકસાન થાય અને લીવર સિરોસિસ થાય. એ અલગ જ મિકેનિઝમ હોય છે. અને એના સિવાય મેટાબોલિક લીવર ડિસીઝીસ, મેટાબોલિક લીવર ડિસીઝમાં અમુક એન્ઝાઇમની ઉણપ હોય જેને લીધે લીવર બરાબર કામ ના કરતું હોય અને તેને લીધે લીવર ધીમે ધીમે ખરાબ થતું જાય. બિલકુલ સર, આપણે લીવરમાં જ્યારે પણ લીવરની કોઈ ચર્ચા કરતા હોય અથવા તો હોસ્પિટલ ડૉક્ટરને બતાવવા લીવરને લગતી કોઈ સમસ્યાઓ માટે જતા હોઈએ એટલે લીવર ટ્રાન્સપ્લાન્ટની જ્યારે વાત થતી હોય તો એ સ્ટેજ આવતા પહેલાંના જે સ્ટેજીસ હોય છે તે કેટલા સ્ટેજીસમાં તમે લીવર ટ્રાન્સપ્લાન્ટથી બચી શકો છો? કારણ કે ટ્રાન્સપ્લાન્ટ વિશે પણ આપણે વાત કરવી છે, એ પણ આખો મુદ્દો સમજવો છે. પણ એ સમજવું છે કે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની જરૂર ન પડે એના પહેલાં તમે કઈ ક્યોર આ બધા જ મુદ્દાઓ પર રાખી શકો, એ પછી ફેટી લીવર હોય કે લીવર સિરોસિસ ટાઈપ્સના હોય? હા, ખૂબ જ સરસ પ્રશ્ન છે. તો લીવર જ્યાં સુધી ફાઇબ્રોસિસ થાય ત્યાં સુધી એ લીવર પાછું રિવર્ટ કરીને અને પાછું નોર્મલ કરી શકાય
દવાઓથી અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સથી. પણ એકવાર જ્યારે લીવર સિરોસિસ થાય તો તેને એન્ડ સ્ટેજ લીવર ડિઝીઝ કહેવાય. એનો મતલબ કે એ હવે ઇરિવર્સિબલ ડેમેજ છે. પણ જ્યારે લીવર સિરોસિસ થાય એનો મતલબ એમ નહીં કે આપણે હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ તરત જ કરાવવું પડશે. લીવર સિરોસિસ થાય તેના પછી પણ લીવર આપણને ઓન એન એવરેજ 8 થી 10 વર્ષ સુધી સાથ આપી શકે અને ત્યાં સુધી આપણે ટ્રાન્સપ્લાન્ટથી બચી શકીએ. પણ એના માટે આપણે મેઇન વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ જેને દારૂની ટેવ હોય અને એને લીધે લીવર ખરાબ થયું હોય તો એ વ્યક્તિએ દારૂનું સંપૂર્ણ ત્યાગ કરવું જરૂરી છે. સિમિલરલી જેને ફેટી લીવરને લીધે લીવર ખરાબ થયું હોય એવા વ્યક્તિને ડાયાબિટીસ કંટ્રોલ, વજન ઓછું કરવું, એ બધા પ્રિકોશન્સ લેવા પડે. જેમને હિપેટાઇટિસ બી અથવા હિપેટાઇટિસ સીને લીધે લીવર ખરાબ થયું હોય તો એ લોકોએ હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સીની સારવાર લેવી પડે, જેથી લીવરનું જે ડેમેજ થઈ રહ્યું છે, જે પ્રોગ્રેસિવ ડેમેજ થઈ રહ્યું છે તેને આપણે અટકાવી શકાય અથવા તો એનું ડેમેજની જે રેટ છે એને ઓછી કરી શકાય. અને જ્યાં સુધી લીવર 50%થી વધારે કામ કરતું હોય ત્યારે ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી પડતી. જ્યારે લીવરનું ફંક્શન 30-35% કરતાં ઓછું થઈ જાય તેના પછી આપણે ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ તરીકે આપણે એક જોવું પડે. ઓકે સર, જે પ્રકારે અત્યારે આપણે લીવરની વાત કરી, ઘણા બધા કિસ્સામાં આપણે જોયું છે કે લીવર ડેમેજ જ્યારે થતું હોય, લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર અમુક માણસોને પડતી હોય છે, તો એવા કેટલા ટકા લીવર ડેમેજ થયું હોય ત્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે ને લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે શું એ પણ થોડીક વ્યાખ્યા સમજવી છે. ઓકે, સો બેઝિકલી આપણો પ્રશ્ન છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટની કયા પેશન્ટ્સમાં જરૂર પડતી હોય છે. તો લીવર ટ્રાન્સપ્લાન્ટની બેઝિકલી લીવર સિરોસિસના પેશન્ટ્સમાં અમુક ઇન્ડિકેશન્સ હોય છે. જ્યારે લીવરનું ફંક્શન 30-35% કરતાં ઓછું થઈ જાય અને એને લીધે પેશન્ટને લક્ષણો આવવાના ચાલુ થઈ જાય, જેમ કે પેટમાં પાણી ભરાય અને તે દવાથી કંટ્રોલ ના થઈ શકે, વારે ઘડીએ ઉલટીમાં, વોમિટિંગમાં બ્લડ આવે અથવા ઝાડામાં બ્લડ આવે અને તે પણ એન્ડોસ્કોપીથી જો કંટ્રોલ ના થઈ શકે, હિપેટિક એન્કેફેલોપેથી એટલે એમોનિયા વધી જાય અને બેભાન થઈ જાય એવા એપિસોડ્સ આવવાના ચાલુ થઈ જાય, અથવા તો લીવરને લીધે કિડની ઉપર અસર થવાની ચાલુ થઈ જાય જેને હિપેટોરિનલ સિન્ડ્રોમ કહેવાય, એટલે ક્રિએટિનિન જમ્પ થવાનું ચાલુ થઈ જાય, અથવા તો લીવરમાં કેન્સર એટલે લીવરમાં ગાંઠ ઉત્પન્ન થવાનું ચાલુ થઈ જાય. તો આ જે બધા છે એ લીવર ટ્રાન્સપ્લાન્ટ ઇન્ડિકેશન છે. આવા જ્યારે લક્ષણો આવવાના ચાલુ થઈ જાય ત્યારે આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટનું વિચારવું જોઈએ. બિલકુલ સર, લીવર ટ્રાન્સપ્લાન્ટમાં કેડેવર લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે આપણે ઘણીવાર સાંભળ્યું છે, તો એના વિશે થોડું સમજવું છે કે એ શું છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ આપણે બે રીતે થઈ શકે, જેમાંથી એક છે કેડેવર લીવર ટ્રાન્સપ્લાન્ટ. કેડેવર એટલે કે કોઈ બી વ્યક્તિ જે બ્રેઇન ડેડ હોય, એટલે હાર્ટ કામ કરતું હોય પણ બ્રેઇન કામ ના કરતું હોય, તો એવી જે વ્યક્તિ હોય તે પોતાનું અંગનું દાન કરી શકે, એમના જો રિલેટિવ્સ એના માટે સંમતિ આપે તો એને કેડેવર ટ્રાન્સપ્લાન્ટ અથવા કેડેવર ઓર્ગન ડોનેશન કહેવાય. તો એ જે વસ્તુ, એ જે પ્રોસિજર છે એના માટે આપણે કેડેવરનું એક લિસ્ટ હોય છે જે આપણા ગુજરાત સ્ટેટમાં સોટો કરીને ઓર્ગેનાઇઝેશન છે જે રાજ્ય સરકાર દ્વારા ચાલે છે. તેમાં આપણે દર્દીનું નામ લખાવવું પડે, રજિસ્ટર કરાવવું પડે અને જ્યારે આપણને એ ઓર્ગન, આપણો નંબર લિસ્ટમાં જ્યારે ઉપર આવે ત્યારે આપણને ઓર્ગન એલોકેશન થાય અને આપણને ફોન આવે કે તમને ઓર્ગન એલોકેટ થયું છે. તો એ વખતે આપણે જે હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે હોસ્પિટલે પહોંચી જવું પડે અને ટ્રાન્સપ્લાન્ટ આપણું શક્ય છે. આને કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય. સર, લીવર ટ્રાન્સપ્લાન્ટની વાત આવે, લીવર દાનની વાત આવે તો એવું સાંભળ્યું છે કે પરિવારમાંથી જ કોઈક દાન જો લીવરનું કોઈક મળી જાય, લીવર આપનાર, તો એ શક્ય છે. અને બીજું કે જીવંત વ્યક્તિ લીવર ડોનેટ કરી શકે પરિવારમાંથી કોઈ? હા, તો આ છે એ બીજું ઓપ્શન છે, એને કહેવાય લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ. લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે આપણી ફેમિલીમાંથી કોઈ આપણને લીવરનો એક ભાગ ડોનેટ કરે એને લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય. લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર શું કામ પડે? કારણ કે કેડેવર લીવર ટ્રાન્સપ્લાન્ટેશનમાં વેઇટિંગ પીરિયડ હોય છે. આપણે ત્યાં જેટલી લીવરની અથવા બીજા અંગોની જરૂર છે એટલા ડોનેશન્સ કમનસીબે થતા નથી. તો તેને લીધે આપણું વેઇટિંગ લિસ્ટ મોટું થતું જાય અને ઘણી વખત દર્દી વેઇટિંગ લિસ્ટ ઉપર હોય અને સિક થતું જાય, બીમાર થતું જાય, તો એ વખતે આપણે લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટેશનનું વિચારવું પડે જેથી આપણે ટ્રાન્સપ્લાન્ટ સમયસર કરી શકીએ અને દર્દીનું જીવન બચાવી શકીએ. તો એવા કિસ્સામાં ફેમિલીમાંથી કોઈ રિલેટેડ હોય અને 18 થી 55 વર્ષની વચ્ચે જેની ઉંમર હોય અને જેનું બ્લડ ગ્રુપ મેચ થતું હોય, આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે માત્ર ને માત્ર બ્લડ ગ્રુપ મેચ કરવાનું હોય, બીજા કોઈ HLA કે DNA મેચ કરવાની જરૂર ના હોય, તો એવી વ્યક્તિ લીવરનું પોતાનું એક ભાગ ડોનેટ કરી શકે અને લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય. સર, જે વ્યક્તિ ઘરમાંથી, પરિવારમાંથી લીવર ડોનેટ કરે છે, દર્દીને અને જે દાન કરે છે એ બંનેને કોઈ સમસ્યા કે જોખમ ખરું, ખાસ કરીને એ વ્યક્તિને જે લીવર આપે છે?
જે વ્યક્તિ લીવર ડોનેટ કરે છે તેને એક સામાન્ય જોખમ હોય છે, કારણ કે ઓપરેશન મોટું હોય એટલે 0.2 to 0.5% જેટલું જોખમ હોય છે, પણ એને લોંગ ટર્મ કોઈ લીવર ડોનેશનથી કોઈ ઇફેક્ટ આવતી નથી. 2 મહિના જો નીકળી જાય એના પછી એ વ્યક્તિ જીમ જોઈન કરી શકે, સ્પોર્ટ્સ રમી શકે અને કોઈ પણ લાઈફ જે નોર્મલ લાઈફ ચાલતી હોય છે તે રીતના નોર્મલ લાઈફ જીવી શકે. જો કોઈ છોકરી ડોનેટ કરતી હોય છે તો એ આગળ જઈને પ્રેગ્નન્ટ થઈ શકે, અને જો કોઈ છોકરો ડોનેટ કરતો હોય છે તો એ આગળ જઈને ફેમિલી વધારી પણ શકે. એટલે લીવર ડોનેશનથી ફ્યુચર લાઈફ ઉપર કોઈ ઇમ્પેક્ટ પડતું નથી. જે રેસિપેન્ટ હોય, જેને લીવર મળતું હોય છે, એમાં ડેફિનેટલી લીવર ટ્રાન્સપ્લાન્ટમાં રિસ્ક હોય છે, જોખમ હોય છે, જે ઓન એન એવરેજ 5 થી 10% હોય. એટલે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનનું સક્સેસ રેટ 90 થી 95% ઓન એન એવરેજ હોય. અને એ વસ્તુ ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરતી હોય છે, જેમ કે દર્દી કેટલા તંદુરસ્ત છે અથવા દર્દી કેટલા સિક છે, આઈસીયુમાં છે, અને એ બધા ફેક્ટર્સ ઉપર આ સક્સેસ ચાન્સ અને જોખમ ડિપેન્ડ કરતું હોય છે. સર, આ સંજોગ જ્યારે ઊભા થાય કે કોઈ વ્યક્તિનું લીવર એટલી હદે ડેમેજ થયું છે કે તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે, અને જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટેનું આખી વિચારણા ચાલતી હોય ત્યારે એવી કઈ ગાઈડલાઇન્સ હોય છે, એવા કયા ધારાધોરણ હોય છે જે મુજબ લીવર વ્યક્તિમાંથી લેવાતું હોય છે? કોણ લીવર દાન કરી શકે? સૌથી બેઝિક સવાલ આ છે કે લીવર કોનું લઈ શકાય? હા, તો આપણે જે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે તે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ જે ભારત સરકારે નિર્ધારિત કર્યું છે અને જેમાં સમયે સંશોધન આવતા હોય છે, એ પ્રમાણે ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયા આખી ગવર્ન થાય છે આ બધા લોઝની અંડર. અને જ્યારે લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટેશનની વાત ચાલતી હોય છે ત્યારે જે મેં રીતના વાત કરી કે કુટુંબમાંથી કોઈ વ્યક્તિ ડોનેટ કરી શકે છે. બીજું એક ઓપ્શન આલ્ટ્રુઇસ્ટિક ડોનેશન હોય છે, જેમાં આપણા કોઈ હિતેચ્છુ અથવા મિત્ર પણ ડોનેટ કરે છે, પણ જનરલી અમે એ ડોનેશનને ડિસ્કરેજ કરતા હોઈએ છીએ અને જનરલી અમે પ્રિફર કરતા હોઈએ છીએ કે કુટુંબમાંથી જ કોઈ ડોનેટ કરે. અને જે ડોનર સામે આવે એના બધા રિપોર્ટ્સ થાય, એના પરથી એ નક્કી થાય કે ફિટ છે કે નહીં. તેના પછી સ્ટેટ ગવર્મેન્ટની એક કમિટી બેસે છે. એ કમિટી બેસીને ડિસાઇડ કરે છે કે ડોનર અને રેસિપિયન્ટનું રિલેશન પ્રૂવ થાય છે કે નહીં, બધા ડોક્યુમેન્ટ્સ છે કે નહીં, એ ચેક કરે છે. અને તેના પછી એ જ્યારે મંજૂરી આપે છે એના પછી આ ટ્રાન્સપ્લાન્ટેશન સંભવ થાય છે. બિલકુલ સર, હજી આપણે તેના કોમ્પ્લિકેશન્સ વિશે પણ વાત કરવી છે. એક બ્રેક માટે આપણે રોકાઈએ છીએ અને દર્શક મિત્રો, બ્રેક બાદ પરત ફરીશું. ડૉક્ટર સાથે જે મુદ્દાઓ પર ચર્ચા હજી બાકી છે, જેમ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું પછી લીવર આપનાર અને મેળવનાર એ બંનેને કેવા પ્રકારના કોમ્પ્લિકેશન્સ હોય છે, શું ધ્યાન રાખવું જોઈએ, લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી એની જે જીવનશૈલી છે એ કેવી કરવી જોઈએ, આ બધા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા બરકરાર રાખીશું એક બ્રેક બાદ.